તો નમસ્કાર. આજના ખાસ અને અત્યંત રસપ્રદ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સમરી ઓફ હિન્દી અખંડ જ્યોતિ, જે મે 1970માં પ્રકાશિત થઈ હતી, તેના ગહન વિચારો પર ચર્ચા કરવાના છીએ. આ અદ્ભુત રચનાના લેખક છે યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી. જુઓ, આ કોઈ સામાન્ય સાહિત્ય નથી. એક મનોવિજ્ઞાનના અભ્યાસુ તરીકે હું ચોક્કસ કહીશ કે માનવ મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતાની પ્રચંડ શક્તિ વચ્ચે આ લખાણ એક અત્યંત મજબૂત સેતુ બાંધે છે. આપણા મનની અંદર કેવી રીતે હકારાત્મક અને કાયમી પરિવર્તન લાવી શકાય તેનો આ એક સાચો માસ્ટર ક્લાસ છે. તો ચાલો સીધા જ વિષયમાં ઉતરીએ. હવે આ 62 પાનાના ગહન જ્ઞાનને આપણે અમુક ચોક્કસ અને તાર્કિક માળખામાં સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે શરૂઆત કરીશું વ્યક્તિગત ચેતનાથી, જેમાં જીવનનો અર્થ અને સાધનાની વાત આવશે, અને ત્યાંથી ધીમે ધીમે બ્રહ્માંડના રહસ્યો અને છેલ્લે વિશ્વ પરિવર્તન એટલે કે યુગ નિર્માણ તરફ આગળ વધીશું. તો ચાલો સૌથી પાયાની અને માનવ મનોવિજ્ઞાનને સ્પર્શતી વાતથી શરૂઆત કરીએ. આપણા જીવનનો મૂળ હેતુ શું છે અને તેમાં ઈશ્વરીય કૃપા કેવી રીતે કામ કરે છે? માનવ મનનો એવો સ્વભાવ છે ને કે તેને હંમેશા કોઈક આધારની જરૂર પડે છે. ખાસ કરીને જ્યારે આપણે જીવનના સંઘર્ષોમાં સંપૂર્ણપણે થાકી જઈએ કે નિરાશ થઈ જઈએ છીએ, ત્યારે હારેકો હરિનામ એટલે કે સાચી આધ્યાત્મિક કૃપા જ આપણો સૌથી મોટો સથવારો બને છે. અને આ બહુ જ મોટી વાત છે, કારણ કે આધ્યાત્મિકતા એ કોઈ પલાયનવાદ નથી, પરંતુ કપરા સમયમાં અડીખમ ઊભા રહેવાની એક જબરદસ્ત માનસિક તાકાત છે. અને આ જ હકારાત્મકતાનો અવાજ આપણને આ સાહિત્યમાં જોવા મળે છે. મરવાની વાત બહુ થઈ, હવે કંઈક જીવાડવાની પણ થાય. આ પંક્તિઓ ખરેખર નિરાશાના અંધકારમાંથી બહાર કાઢીને અન્યને નવું જીવન આપવા માટે પ્રેરિત કરે છે. આ માત્ર શબ્દો નથી, પણ એક શક્તિશાળી મનોવૈજ્ઞાનિક મંત્ર છે, જે આપણા નિષ્ક્રિય મનમાં એક નવી ઊર્જાનો સંચાર કરે છે. હવે અહીંથી આખી વાત એક નવો જ વળાંક લે છે. ચાલો જોઈએ કે પ્રાચીન ભારતીય તત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો કેવો અદ્ભુત સંગમ અહીં રજૂ થયો છે. અહીં નોંધવા જેવી રસપ્રદ બાબત એ છે કે વિજ્ઞાનના અણુ, પરમાણુ અને જીવવિજ્ઞાનના સિદ્ધાંતોને સીધા જ આધ્યાત્મિક સત્યો સાથે સરખાવ્યા છે. જીવવિજ્ઞાનીઓ પ્રકૃતિને માત્ર ભૌતિક દ્રષ્ટિથી જુએ છે, પણ હકીકતમાં પ્રકૃતિની તાકાત એનાથી અનેક ગણી વિશાળ છે. આપણું મગજ માત્ર એક શારીરિક અંગ નથી હોતું, તે ગહન ચમત્કારિક શક્તિઓનું એક જીવંત પાવરહાઉસ છે. આપણે મોટાભાગે માત્ર ભૌતિક શરીરને જોઈએ છીએ, પરંતુ આ લખાણ રૂઢિચુસ્ત વિજ્ઞાનની સીમાઓ તોડીને સૂક્ષ્મ શરીર એટલે કે આપણા અસ્તિત્વના ઊર્જાવાન નકશાનું અત્યંત ઝીણવટભર્યું આણ્વિક વિશ્લેષણ કરે છે. માનવક્ષમતાના વિકાસ માટે આ સમજવું જ પડે, કારણ કે આપણા વિચારો અને આપણી સમગ્ર ચેતના આ સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલા છે. પણ સવાલ એ છે કે આ અદ્ભુત આંતરિક ક્ષમતાઓને બહાર કેવી રીતે લાવવી? અને અહીં જ વાત આવે છે ગહન આંતરિક શિસ્ત અને કઠોર સાધનાની. જુઓ, સાચો આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક પૂર્ણતા રાતોરાત બજારમાં મળતી વસ્તુ નથી. તે કઠોર શિસ્ત માંગે છે. સાધનામાં કડકાઈ એ કોઈ સજા નથી, પરંતુ એક વરદાન છે જે આપણા મનને મજબૂત બનાવે છે. એટલે જ તો આધ્યાત્મિક સિદ્ધિ આપતા પહેલાં સાધકના પાત્રની બરાબર પરખ કરવામાં આવે છે. યોગ્ય પાત્રતા વિના કોઈપણ શક્તિ લાંબો સમય ટકતી નથી. એક તરફ છે આપણી બાહ્ય સાદગી, આપણે કેવા સાત્વિક કપડાં પહેરીએ છીએ તેની પણ આપણા મનોવિજ્ઞાન પર બહુ જ ઊંડી અસર થાય છે. પણ બીજી તરફ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર બહારથી પવિત્ર દેખાવું પૂરતું નથી. મનને ખરેખર શક્તિશાળી બનાવવા અને ચમત્કારિક શક્તિઓને જાગૃત કરવા માટે તો આંતરિક સાધના જ અનિવાર્ય છે. અને સાધનાની આ જ શુદ્ધિ આપણને અહિંસા તરફ દોરી જાય છે. આ એક અત્યંત વિચાર પ્રેરક અને આંખ ઉઘાડનારો લેખ છે. સ્વાસ્થ્ય મેળવવા માટે ઔષધિના નામે આપણે જે અબોલ જીવો પર હિંસા કરીએ છીએ, તે આપણી આધ્યાત્મિક પ્રગતિને ત્યાં જ રૂંધી નાખે છે. આ સંપૂર્ણપણે સાત્વિક અને અહિંસક જીવનશૈલી અપનાવવાની એક જોરદાર હાકલ છે. આપણી અંદરની દુનિયાને સમજ્યા પછી હવે સમય છે થોડા બહાર નીકળીને આ વિશાળ બ્રહ્માંડ અને અદૃશ્ય રહસ્યો તરફ નજર કરવાનો. આ વિચારધારા આપણી માનસિક ક્ષિતિજોને ખૂબ જ વિસ્તૃત કરે છે. એક તરફ છે અફાટ બ્રહ્માંડની વિશાળતા અને બીજી તરફ છે આપણા સૂક્ષ્મ અદૃશ્ય આધ્યાત્મિક અનુભવો. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મહાન શક્તિ આખા બ્રહ્માંડને ચલાવી રહી છે, તે જ સમાન શક્તિ આપણા સૂક્ષ્મ શરીરમાં પણ કાર્યરત છે. 15 કરોડ
આ આંકડો સામાન્ય નથી. 15 કરોડ માઇલ એ એક ધૂમકેતુની પૂંછડીની લંબાઈ છે. વિચારો તો ખરા. સાહિત્યમાં આવા ખગોળીય આંકડાઓ એટલા માટે આપ્યા છે જેથી આપણે સમજી શકીએ કે આ બ્રહ્માંડ કેટલું ગહન અને આશ્ચર્યજનક છે. અને આ અનંતતાની સામે આપણો માનવીય અહંકાર ખરેખર કેટલો નાનો અને ક્ષુદ્ર છે. આ અદૃશ્ય શક્તિઓ સીધી આપણી ચેતના પર પ્રહાર કરે છે. પછી ભલે તે પરકાયા પ્રવેશ જેવી વિજ્ઞાનની સમજ બહારની કોઈ રહસ્યમય ઘટના હોય કે પછી સંગીતના સ્વરોમાંથી વહેતી કોઈ ડીપ મેડિટેટિવ ઊર્જા હોય, આ બધી જ અદૃશ્ય બાબતો આપણા મન અને આત્માને અંદરથી આકાર આપે છે અને તેને શાંત કરે છે. આ બધી જ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ચર્ચા માત્ર જ્ઞાન પૂરતી સીમિત નથી. આનો અંતિમ અને સૌથી મોટો ઉદ્દેશ્ય એક જ છે: સમગ્ર યુગનું પરિવર્તન, યુગ નિર્માણ. અહીં વાત માત્ર પોતાના મોક્ષ પૂરતી અટકતી નથી. વ્યક્તિગત જવાબદારીથી શરૂઆત કરીને કેવી રીતે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને વિશ્વસ્તર સુધી લઈ જવા તેનો એક બહુ જ સ્પષ્ટ અને માળખાગત રસ્તો અહીં તૈયાર કરવામાં આવ્યો છે. આ કોઈ કોરી કલ્પના નથી, પણ વિચાર ક્રાંતિ લાવવા માટેનો એક સંપૂર્ણ વ્યવહારુ પ્લાન છે. અને આ સંપૂર્ણ ચળવળનો પાયો આ એક જ શક્તિશાળી વાક્યમાં છુપાયેલો છે: મનુષ્ય અપના ઉત્તરદાયિત્વ સમજે ઓર નિભાએ. જો આપણે સૌ માત્ર આપણી પોતાની પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક જવાબદારીઓ પૂરેપૂરી પ્રામાણિકતાથી નિભાવીએ ને, તો નવો યુગ આવતા જરાય વાર ન લાગે. બસ શરૂઆત આપણાથી જ કરવાની છે. આ પત્રિકા ખરેખર બહુ જ પ્રેક્ટિકલ છે. તે માત્ર સિદ્ધાંતો આપીને બેસી નથી રહેતી, પણ એક સ્પષ્ટ ટાઈમલાઈન આપે છે. અત્યારે આપણે જીવનનો અર્થ સમજવાનો છે, પછી સાધનામાં કડકાઈ લાવવાની છે, અને ધીમે ધીમે આ એક જીવંત ચળવળ બનશે. આ એક સીધો આહ્વાન છે વૈશ્વિક પરિવર્તનનો હિસ્સો બનવા માટેનો. તો હવે આપણે આ ગહન અને વિચાર પ્રેરક યાત્રાના અંતિમ પડાવ પર આવી ગયા છીએ. ચાલો આ તમામ ક્રાંતિકારી વિચારોના સારને ભેગો કરીએ. ટૂંકમાં કહીએ તો આ સાહિત્ય એ સાબિત કરે છે કે સાચો વિકાસ માત્ર ભૌતિક કે ટેકનોલોજીનો નથી હોતો. શુદ્ધ વિચારો, ગહન મનોવિજ્ઞાન અને કઠોર આધ્યાત્મિકતાનો સમન્વય જ માનવજાતને સાચી દિશા આપી શકે છે. વિજ્ઞાન અને અધ્યાત્મનું આ અદ્ભુત મિલન જ વિચાર ક્રાંતિનો સૌથી મજબૂત પાયો છે. તો હવે આજે આપણે જે કંઈ પણ જાણ્યું છે, સમજ્યા છીએ, તેને ધ્યાનમાં રાખીને મારે તમને એક જ પ્રશ્ન સાથે છોડવા છે. વિચારો કે આવનારા નવા યુગની આ ક્રાંતિની ચિનગારી પ્રગટાવવા માટે સૌથી પહેલાં આપણે આપણા પોતાના મનની અંદર શું બદલાવ લાવવાની જરૂર છે? આનો જવાબ બહાર ક્યાંય નથી. આપણે સૌએ આપણી પોતાની અંદર જ છોડવાનો છે. ખરેખર વિચારવા જેવી વાત છે ને? તો આની પર ચોક્કસ મનન કરજો. સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.